સર્વને જય સ્વામિનારાયણ। આજના પ્રસંગમાં નિહાળીશું અમદાવાદનો જે સૂબો હતો તેને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે ખૂબ દ્વેષ હતો। તેને સ્વામિનારાયણ ભગવાનને મારવા માટે પોતાની રાજગાદીની બાજુમાં બીજી રાજગાદી ઊભી કરી અને એના નીચે ટેલનો ટાંકો મૂકી કાવતરું ગોઠવ્યું। શ્રીહરિ તેના રાજભવનમાં પધાર્યા। તે રાજગાદી પર લાકડી ટેકીને તેનું કાવતરું નિષ્ફળ થયું। દેવાનંદ સ્વામી ત્યારે શ્રાપ આપવા જતા હતા અને કહેવાય છે કે તેઓ શ્રાપ એવો આપવાના હતા કે આખું અમદાવાદ ઉલટું થઈ જાય, સૂબો તત્કાર બળીને રાખ થઈ જાય, પણ મહારાજે તેમને રોકી લીધા। એવી તે જ પાર્ષદો પણ સૂબાને મારવા દોડ્યા, પણ મહારાજે તેમને પણ રોકી લીધા। અને પછી આગળ શું થયું તે આપણે નિહાળીશું। અમે આવા અનેક અપ્રકાશિત મહારાજના ચરિત્રો, નંદ સંતોના ઐશ્વર્ય દર્શન અને ભક્તોના આખ્યાન, આવા અનેક વિડીયો અમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર મૂકીએ છીએ। તો જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય। તો આવો વિલંબ કર્યા વગર હવે પહેલા પ્રસંગ ઉપર જઈએ। તો સૌપ્રથમ તો અમદાવાદનો સૂબો અને તેના અધિકારી માણસો સાથે શું ચર્ચા થઈ છે તે જાણીશું અને પછી તે વાત સાથે આગળનો પ્રસંગ નિહાળીશું। ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરમાં આજથી 200 વર્ષ પહેલાં વિશાળ રાજભુવનના એક ખંડમાં જગતમાં કહેવાતા મુત્સદી વર્ગમાં જેની ગણના થાય તેવા પરમાત્માને માર્ગે બુદ્ધિ વિનાના બે સૂબાઓ નીચે પ્રમાણે પરસ્પર વાતો કરી રહ્યા છે અને પર્યાણ કરી પોતાના જ શિર ઉપર આફત વહોરી રહ્યા છે। સાવરકાર કહે છે કે, સૂબા સાહેબ, તમોએ કંઈ સાંભળ્યું? વિઠોબા બોલ્યા, ના સાહેબ, કંઈ નવીન હોય તો વાત કરો। સાવરકાર બોલ્યા, સાહેબ, આ સ્વામિનારાયણનું તૂત તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ ફેલાઈ ગયું છે। આજકાલ ચારે તરફ સ્વામિનારાયણના પરચા અને ચમત્કારની જ વાતો થાય છે। લોકો કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના અવતાર છે, પણ કેટલાક સમજદાર લોકો આ વાત માનતા નથી। બીજા ધર્મના લોકો પણ આ વાતને સ્વીકારતા નથી। આ કારણથી સ્વામિનારાયણના શિષ્યોમાં અવારનવાર ઘર્ષણ થાય છે। બધા સંપ્રદાયો મળીને સ્વામિનારાયણના ઢોંગને સામે આવીને રોકવાનો પ્રયત્ન કરે છે, પણ તે સફળ થતા નથી। સ્વામિનારાયણ મહાકારસ્તાની છે, વળી દાવપેચમાં પણ ખૂબ કુશળ છે। જંત્ર મંત્ર અને જાદુ વિદ્યામાં પણ તે ખૂબ શક્તિશાળી છે। પૂર્વ દેશના એ પૂર્વબિયાએ આખા દેશને પોતાના વશમાં કરી લીધો છે। કોરી, કણબી, વાણિયા, બ્રાહ્મણ વગેરે બધી જ કોમના લોકો તેની પાછળ ગાંડાતૂર થઈને ફરે છે। સ્વામિનારાયણના 500 કરતાં પણ વધારે સાધુઓ ગામડે ગામડે ફરી રહ્યા છે। તેઓ લોકોને ન્યાય, નીતિ અને ધર્મની વાતો કહે છે અને એમ કહીને લોકોને આકર્ષિત કરે છે। પછી તેઓ લોકોને પાઠ ભણાવે છે કે સ્વામિનારાયણ ભગવાન છે। આમ ચારે બાજુ સ્વામિનારાયણના નામનો જ ડંકો વાગી રહ્યો છે। ગામે ગામ, શહેરે શહેર અને જંગલમાં બેઠેલા માલધારીઓ પણ સ્વામિનારાયણના ગુણગાન ગાય છે। ચતુર, ભોળા, વિદ્વાન અને અભણ બધા જ સ્વામિનારાયણની પાછળ ગાંડાતૂર થઈને ફરે છે। આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગુજરાતી પ્રજામાં એકદમ બળવાન ઉદય થયો જાણીને બધા ભેખધારીઓ ભેરા થયા અને સ્વામિનારાયણ સંપ્રદાયને અટકાવવા માટે મળતા સુધી પ્રયાસ કરવા આવું નક્કી કરે છે। તેવામાં આપણા અમદાવાદના જ આંગણામાં જેતલપુર ગામે સ્વામિનારાયણે 1800 દિવસનો મહારુદ્ર યાગ કર્યો અને તેમાં લાખો માનવીઓ ભેરા થયા હતા। હજારો બ્રાહ્મણોને 18 દિવસ સુધી ખૂબ જમાડ્યા, દક્ષિણાઓ ખૂબ આપી અને છેવટે બધા વિદ્વાન બ્રાહ્મણોની પરિષદ ભરી। તેમાં આપણા શાક્ત મતનું સ્વામિનારાયણે ખંડન કર્યું। દેવી પૂજામાં જે માંસ મદિરા માતાને ધરે તે ચાંડાલ અને દુષ્ટ કહેવાય, એમ કાશીના વિદ્વાનો પાસે સ્વામિનારાયણે કહેવડાવ્યું। અરે સાહેબ, આપણા ધર્મના આચાર્ય ને મહાન સિદ્ધમાં અગ્રણી આચાર્ય કીચક પણ સ્વામિનારાયણ સામે પરાજય પામીને અહીં અમદાવાદમાં આવ્યા છે ને પોતાના પરાજયની શરમથી તેઓ બહાર પણ નીકળતા નથી। માટે આપણે સ્વામિનારાયણને માટે કંઈક વિચાર કરવો જોઈએ। વિઠોબા બોલ્યા, સૂબા સાહેબ, તમોએ જે વાત કરી તે મેં પણ ઘણા પાસેથી સાંભળી છે, પણ એ સ્વામિનારાયણ તો કરિયા છરિયા અને નટખટ છે, તેમને કોઈ કરી શકે તેમ નથી। તેમની ચાણક્ય નીતિ એ પણ અતિ ઉત્તમ છે,
વરી કાઠિયાવાડના કાઠીઓ, બાબરિયાવાદ સોરઠના આહીરો, ગુજરાતના ઠાકોરો, ગોંડલ, ઈડર અને ધરમપુર આ રાજ્યો પણ સ્વામિનારાયણના આશ્રિત છે. વળી બીજા પણ ઘણા સમજુ માણસો એમને અનુસર્યા છે. જેથી જાહેર રીતે તો આપણે સ્વામિનારાયણને કંઈ પણ કરી શકીએ તેમ નથી. જો તેમને પકડવા જઈએ તો ચોક્કસ આપણે માર ખાવો પડે. કારણ કે સ્વામિનારાયણની સાથે મહાન બળવાન અને સુરવીર શસ્ત્રધારી માણસો ખડે પગે ચોકી કરતા હોય છે. એટલે આપણે કોઈ બીજી યુક્તિ કરવી પડશે. સાવરકર બોલ્યા, તો પછી કઈ યુક્તિથી એ સ્વામિનારાયણનું જળ મૂળ આપણે કાઢી શકીએ તેવો કાંઈ ઉપાય હોય તો સાહેબ બતાવો. સ્વામિનારાયણે બાબરો ભૂત વશ કર્યો છે. એટલે તેઓ ન જોયેલું ન સાંભળેલું બતાવી શકે છે. તેમની પાસે જે માણકી ઘોડી છે તે ઇન્દ્રજાળનો અવતાર છે. એટલે એ ઘોડી ઉપર બેસીને સ્વામિનારાયણ આકાશમાં પણ ફરી શકે છે. માટે આ બધી તમે શક્તિ ખ્યાલમાં રાખીને તમે જે કાંઈ ઉપાય શોધો તેમાં ખૂબ નક્કરતા હોવી જોઈએ. જેમની હૈયાની અને બાળની બંને આંખો ફૂટી છે અને વિવેક બુદ્ધિ નષ્ટ થઈ છે એવા અને અસુરભાવથી ભરપૂર અને પંચમકારમાં રચ્યા પચ્યા રહેલા આ બંને વૈભવ જીવડાઓ પરબ્રહ્મનો પરાભવ કરવા માટે ઉપર પ્રમાણે વિચાર કરી રહ્યા છે. પણ કંઈ દસ સૂચતી નથી. આમ ઘણા દિવસના વિચાર બાદ એક વખત બંને જણા બેસીને યુક્તિ ઘડે છે. વિઠોબા બોલ્યા, સુબા સાહેબ, મને એક યુક્તિ સૂજી આવી છે. તે તમોને જો યોગ્ય લાગે તો આપણે તેની અજમાઈશ કરી જોઈએ. સાવરકર કહે, શું સાહેબ, વાત કરો. વિઠોબા કહે, આપણા આ ભદ્રના કિલ્લાના મોટા ઓરડામાં બાદશાહી વખતનો જૂનો ગંજાવર તેલનો ટાંકો છે. આ ટાંકા ઉપર ખપાટ્યા અને બીજા એવા કમ તાકાતવાળા લાકડાઓ ગોઠવી દઈએ. તેના ઉપર મોટી ગાદી તકીઓ અને તેના ઉપર સોનેરી રૂપેરી કસબ ભરેલ શોભાયમાન મખમલનો ઓછાડ અને તકિયા ઉપર પણ મખમલનું કવર. આ પ્રમાણે શોભાયમાન ગાદી ગોઠવી સ્વામિનારાયણની ધામધૂમથી પધરામણી કરી અને કિલ્લામાં પધરાવવા. પછી તેમના બધા માણસોને કચેરીના રૂમમાં ગોઠવી સ્વામિનારાયણને ખાનગી વાત કરવી છે એમ કહી એકલાને આ રૂમમાં લાવી આ ગાદી ઉપર બેસાડવા. એટલે ગાદી તકિયા સહિત સ્વામિનારાયણ તેલના ટાંકામાં પડી જશે અને ઉપરનું ઢાંકણું બંધ કરી દઈશું. પછી બીજે બારને થઈને બહાર નીકળી જઈશું. પછી જે થવાની હશે તે થશે, પણ આખા દેશનો ઉકળાટ તો બેસી જશે. જેના કરમ ફૂટ્યા હોય અને જેની પડતી થવાની હોય તેવા દુષ્ટ માણસોને આવા અવળા વિચારો આવે, જેથી અવળા ઉપાય કરે. સરવારે પોતે નાશ પામે છે. જીવ અનેક પ્રકારની યુક્તિઓ કરે, પણ ચરાચર વ્યાપક સત્ય સ્વરૂપ શ્રીહરિ તો સર્વ જાણે છે. જીવને ઘડીભર ખેલ ખેલવા દે અને તેની બુદ્ધિનું દાપણ લડાવવાની પ્રભુ તેને તક આપે છે. સરવારે તો તેનો વિનાશ જ થાય. જેમ પતંગિયું દોડીને દીવાને ઠારવા માટે પાંખો પોળી કરે પણ પાંખો બળી જાય અને પતંગિયું મરી જાય, તેમ પ્રભુના વિરોધીની પણ તેવી જ પરિસ્થિતિ થાય છે. હવે અમદાવાદ શહેરમાં શ્રીહરિ નવા વાસમાં સભા કરીને બિરાજ્યા છે. તે આ સુબાના માણસો શ્રીહરિને ભદ્રમાં પધારવા માટે આમંત્રણ આપે છે. એ આમંત્રણને અલૌકિક લીલાને કરનાર અવિનાશી સ્વીકારે છે. સરકારી પલટન, સરકારી વાજાઓ, આ સરકારી ધામધૂમથી દબદબાભેર માભાપૂર્વક મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના સંતો, પાર્ષદો અને કાઠીના સવારોએ સહિત ભદ્રના કિલ્લામાં પધારે છે. આસુરી ભાવના સુબા કપટથી કરુણાનિધિની સામે આવી પધારો પધારો કહી પ્રભુને એકલાને અંદર લઈ જાય છે અને ગાદી ઉપર બેસવાનો આગ્રહ કરે છે. શ્રીહરિ તે ગાદી ઉપર બેસતા નથી. સુબાએ અતિ આગ્રહ કર્યો એટલે પ્રભુએ એમ કહ્યું કે અમે નહીં બેસીએ, પણ અમારી લાકડી બેસશે. આમ બોલી હાથમાં રહેલી લાકડી ગાદી ઉપર દબાવી. એટલે કડુડું અવાજ કરતી ગાદી તેલના ટાંકામાં પડી અને વખમભર મોટું તેલથી ભરેલું ટાંકું નજરે પડ્યું. સોમલા ખાચર, સુરા ખાચર વગેરે પરાણે ઘસી આવેલ. પાર્ષદો સુબાને મારવા દોડ્યા, પણ શ્રીહરિએ તેમને વાર્યા. દેવાનંદ સ્વામીએ શ્રાપ દેવા માટે હાથ ઊંચો કર્યો અને પટનસો ડટન કરવાની તૈયારી કરી, ત્યારે શ્રીહરિએ તેમને પણ વાર્યા. એવું કહેવાય છે કે દેવાનંદ સ્વામી શ્રાપ એવો આપવાના હતા કે આખું અમદાવાદ શહેર ઉલટું થઈ જાય, આ સુબો બળીને રાખ થઈ જાય, આ સુબાનું રાજ્ય આખું પટનસો ડટન થઈ જાય.
પણ શ્રીજી મહારાજે દેવાનંદ સ્વામીને રોક્યા અને તેમને વાર્યા. અને પછી શ્રી હરિએ સુબાને મીઠો ઠપકો આપતા કહ્યું, તમો રાજવીઓને આમ ઘટે નહીં. પેશવાનું રાજ પહેલાં તો ન્યાય નીતિ ને ધર્મવાળું હતું, પણ સ્વાર્થી, કુટિલ, કપટી તમારા જેવા માણસો કાર્ય કરતા થયા એટલે રાજની પડતી થઈ. આ વખતે ઊંધું ઘાલીને ઊભેલા સુબાએ શ્રીહરિને કહ્યું કે તમારે અમદાવાદમાં આવવું નહીં. ભગવાને કહ્યું, ક્યાં સુધી નહીં આવવાનું? સુબાએ કહ્યું, અમારું રાજ્ય હોય ત્યાં સુધી. શ્રીહરિ કહે, પછી તો છુટ્ટી ને? સુબાએ કહ્યું, હા. આ પ્રમાણે કહી શ્રીહરિ અમદાવાદથી જેતલપુર પધાર્યા, ત્યાંથી વડતાલ પધાર્યા અને આનંદ ઉત્સવ કરી ભક્તોને સુખ આપ્યા. એ પછી 6 મહિનામાં પેશવાના હાથમાંથી અમદાવાદ ગયું ને અમદાવાદમાં અંગ્રેજ સરકારનું રાજ્ય થયું. પછીથી ડનલોપ સાહેબે શ્રીહરિને ધામધૂમથી અમદાવાદમાં પધરાવ્યા ને મંદિર બાંધવા માટે જમીન પણ આપી. શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી સુંદર મંદિર બંધાવ્યું અને નરનારાયણ દેવ પધરાવ્યા. એવું કહેવાય છે કે આ જે દ્વેષ કરનાર સુબો હતો તેને કેદમાં પકડ્યા હતા, એટલે કે જેલમાં પૂર્યો હતો અને સરવારે દુઃખી થઈને મૃત્યુ પામ્યો હતો. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. જે રીતે અમે પ્રથમ કહ્યું કે આ ચેનલ પર અમે આવા અનેક પ્રસંગો મૂકેલા છે અને પ્રસ્તુત કરેલા છે, તો તેને પણ નિહાળજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.